વડોદરામાં વિદ્યુત સહાયકોની ભરતીને લઈને આંદોલન, એમજીવીસીએલ કચેરીએ પરીક્ષાર્થીઓનું આંદોલન, એમજીવીસીએલની ભરતી પ્રક્રિયાને લઈને વિવાદ, મેરિટ બહાર પડ્યા વગર 89 લોકોની ભરતી કરી હોવાનો આરોપ, અન્ય પરીક્ષા પાસ કરનાર યુવાનોને કોન્ટ્રાક્ટ ભરતીમાં ન લીધા હોવાનો આરોપ, બિન અનુભવી ઉમેદવારોને નોકરી આપી હોવાનો આક્ષેપ, આંદોલનકારી યુવાનોને પ્રદેશ કોંગ્રેસનું સમર્થન મળ્યું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા આંદોલનમાં જોડાયા. બિન અનુભવી ઉમેદવારોને લીધા હોવાના આક્ષેપ કર્યા છે. આંદોલનકારી યુવાનોને પ્રદેશ કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ત્યારે સમાચાર, આંદોલનકારી યુવાનોને પ્રદેશ કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. આપને જણાવી દઈએ, જેમાં વિદ્યુત સહાયકોની ભરતીને લઈને આ આંદોલન કરવામાં આવ્યું છે. એમજીવીસીએલ કચેરીએ પરીક્ષાર્થીઓએ આંદોલન કર્યું છે. ત્યારે એમજીવીસીએલની ભરતી પ્રક્રિયાને લઈને હવે વિવાદ ઊભો થયો છે. આપને જણાવી દઈએ, મેરિટ બહાર પાડ્યા વગર જ 89 લોકોની ભરતી કરી હોવાનો ક્યાંક આરોપ મૂકવામાં આવ્યો છે. પરીક્ષા પછી એને કાયમી નોકરી આપવાની હોય છે. એ નોકરી આપવાને બદલે આજે થોડી માનીતી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપી અને એમની પાસેથી આ કામ કરાવવા માટેનો પ્રયત્ન થઈ રહ્યો છે. ફોલ્ટ માટેની જે એજન્સી નક્કી થઈ, એ એજન્સીને કરોડો રૂપિયા કમાઈ આપવાના, પણ આ યુવાનોને કાયમી રોજગાર નહીં આપવાનો એવી આ સરકારની નીતિ છે. આ યુવાનોની લડતમાં અમે સૌ એમની સાથે છે.